રાજકોટમાં છેલ્લા 8 વર્ષોથી સદભાવના વૃદ્ધાશ્રમ ચાલે છે, જેમાંની સંતાન, નિરાધાર, બીમાર સો વૃદ્ધો પોતાની પાહોતરી જિંદગીની ટાઢક લઈ રહ્યા છે, જેમાં 200 વડીલો તો સાવ પથારીવશ છે, ડાયપર પર છે, વધતી જતી જરૂરિયાતને ધ્યાનમાં લઈને રાજકોટના જામનગર રોડ પર રામપર ખાતે 11 માળના 7 નવા બિલ્ડિંગવાળા નવો વૃદ્ધાશ્રમ બનાવવામાં આવી રહ્યો છે। 30 એકરની જગ્યામાં આ વૃદ્ધાશ્રમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેમાં મંદિર, અન્નપૂર્ણા ગૃહ, પુસ્તકાલય, કસરતના સાધનો, યોગા રૂમ, દવાખાનું, ગાર્ડન, કોમ્યુનિટી હોલ, બાગ બગીચા સહિતની તમામ સુવિધા પરિસરમાં જ મળી રહેશે। આ વૃદ્ધાશ્રમમાં 1400 રૂમ હશે, જેમાં દેશભરના 5000 પથારીવશ નિરાધાર વડીલોને આજીવન આશરો આપી શકાશે। સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વૃક્ષારોપણ, જતનની પ્રવૃત્તિ પણ પૂરજોશમાં કરવામાં આવે છે। લોકોમાં વૃક્ષારોપણને લઈને જાગૃતિ આવે તે માટે પણ આ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે। દેશ વિદેશથી સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિ, વેપારીઓ, રાજકીય અગ્રણીઓ, દાતાઓ, કાર્યકરો હાજર રહેશે। સમગ્રપણે ન ભૂતો ન ભવિષ્યતિ પ્રકારનું દિવ્ય આયોજન કરવાનો પ્રયાસ છે। અત્રે ઉલ્લેખનીય છે કે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ ભાગરૂપે માત્ર વૃક્ષારોપણ જ નહીં, વૃક્ષોનું જતન અને ઉછેર કરવામાં આવે છે। અત્યાર સુધીમાં 30 લાખથી વધુ વૃક્ષોનું પિંજરા સાથે વાવેતર ગુજરાતમાં થઈ ચૂક્યું છે, તેમજ મિયાવાકી જંગલોના માધ્યમથી 70 લાખ વૃક્ષો સાથે 400 ટેન્કર, 400 ટ્રેક્ટ અને 1100 માણસનો પગારદાર સ્ટાફની મહેનતથી વાવવામાં આવ્યા છે। સમગ્ર ભારતમાં 150 કરોડ વૃક્ષો વાવવાનો, ઉહેરવાનો સંસ્થાનો ધ્યેય છે। ગૂગલ મેપ પરથી જ્યારે કોઈ સર્ચ કરે ત્યારે ગ્રીન ભારત દેખાવું જોઈએ। સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા રાજકોટના જામનગર રોડ પર શ્વાન આશ્રમ પણ ચલાવવામાં આવે છે, જેમાં માનવ મિત્ર અને માનવ વફાદાર એવા બીમાર, અંધ, અપંગ અને લાચાર 150 શ્વાનોને જીવન પર્યંત આશ્રય સેવા સારવાર શુશ્રૂષા કરવામાં આવે છે। સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ગૌવંશ બળદ આશ્રમ પણ ચલાવવામાં આવે છે, જેમાં ગામ, શહેર, હાઈવે રોડ પર બળદ છૂટા, રખડતા, લાચાર, બીમાર કે વયોવૃદ્ધ અવસ્થાના 1100 અનાથ બળદોને સાચવવામાં આવે છે। સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા દર્દી નારાયણ, દરિદ્ર નારાયણની સેવામાં સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે, જેમાં નહીં નફો નહીં નુકસાનના ધોરણે લોકોને દવાઓ પર 15% થી 60% સુધી ડિસ્કાઉન્ટ મળે છે। આ ઉપરાંતમાં સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા પશુ પક્ષીઓ માટેની નિઃશુલ્ક હોસ્પિટલ પણ ચલાવવામાં આવે છે, કે જેનો સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના જીવદયા પ્રેમીઓ લાભ લે છે। આ નિઃશુલ્ક પશુ પક્ષી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર, ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, શેલ્ટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે। તા 2-3 નવેમ્બર 2024 થી તા 01 ડિસેમ્બર 2024 સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે યોજાનાર રામકથાને તેમજ સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા પરિવારને હિન્દુ ધર્માચાર્ય મહાસભાના આંતરરાષ્ટ્રીય સંયોજક પપ્પુ પરમાત્માનંદ સરસ્વતીજીના સતત આશીર્વાદ, માર્ગદર્શન મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે પપ્પુ પરમાત્માનંદ સરસ્વતીજી સદભાવના વૃદ્ધાશ્રમના માર્ગદર્શક, સંરક્ષક તરીકે સેવા આપી રહ્યા છે। પતંજલિ વિદ્યાપીઠના યોગ ગુરુ બાબા રામદેવ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ડો. મોહન ભાગવતજી, વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારજી, ગાયત્રી પરિવારના ડો. ચિન્મય પંડ્યાજી, ગીતામનીશી પૂ, જ્ઞાનાનંદજી મહારાજ સહિતના સંતો, મહંતો, જાહેર જીવનના અગ્રણીઓ, વૈશ્વિક શ્રેષ્ઠીઓ, દાતાઓ ઉપસ્થિત રહેવાના છે. ઘણાના ફોર્મેશન પણ આવવામાં છે. રાજકોટ ખાતે ભજન, ભોજન અને સેવાની ત્રિવેણી સમૂહધામ નિર્માણ થવાનું છે. 2-3 નવેમ્બરે તારીખે પોથીયાત્રા નીકળશે. સમગ્ર રામકથામાં રાજકોટ ધુમાડાબંધ પ્રસાદ લે તેવી પણ આયોજકોની વિનમ્ર ભાવના છે. સમગ્ર કથાનું જીવંત પ્રસારણ દેશ વિદેશની અનેક ચેનલોમાં, સોશિયલ મીડિયામાં થશે, જેથી દેશ વિદેશના કરોડો લોકો આ કથા શ્રવણનું લાભ લઈ શકશે. સત્ય, પ્રેમ અને કરુણાનો વૈશ્વિક સંદેશ આપનાર પૂ. મોરારી બાપુ રામચરિતમાનસનું ગાન કરવા સંવેદના અને સ્વીકારની પીઠિકા લઈ રાજકોટમાં પધારી રહ્યા છે. રામ હી કેવલ પ્રેમ પિયારા નાતે રામકથાના આયોજિત પ્રેમયજ્ઞમાં પૂ. મોરારી બાપુના શ્રીમુખે રામકથાના શ્રવણનો લાભ બહોળી સંખ્યામાં લેવા સૌને જાહેર આમંત્રણ અપાયું છે. રામકથા તો છેવટે રામકથા જ રહેવાની, પણ રામાયણને કેન્દ્રમાં રાખીને બાપુએ તદ્દન અલગ અલગ વિષયોને આવરી લેતી અનેક કથાઓ કરી છે. બાપુએ મહાત્મા ગાંધી વિશે 3 કથાઓ કરી. અમદાવાદના સાબરમતી આશ્રમમાં, દાંડીમાં અને દિલ્હી રાજઘાટ પર, જેરુસલેમમાં ઈસુ ખ્રિસ્ત વિશે અને એથેન્સમાં સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ વિશે કથા કરી. આદિ શંકરાચાર્ય વિશે, એમના જન્મસ્થાન કાલડી જઈને કથા કરી. મહાકવિ નિરાલા વિશે, મહર્ષિ અરવિંદ વિશે અને ટાગોર વિશે બિધાપુર, પોંડિચેરી અને શાંતિ નિકેતનમાં કથા કરી. સરદાર વલ્લભભાઈ પટેલ વિશે બારડોલીમાં, મીરા વિશે મેડતા, રાજસ્થાનમાં બુદ્ધ વિશે સારનાથ અને પછી બુદ્ધગયામાં તથા શ્રીમદ વલ્લભાચાર્ય વિશે ચંપારણ્યમાં રામકથા કરી. ફયુસિયસ વિશે ચીનમાં જઈને કથા કરવાની બાપુની ઈચ્છા છે. બાપુએ શ્રીમદ ભાગવત પુરાણમાં આવતા ગોપી ગીતના 19 શ્લોક વિશે 19 કથાઓ કરી છે. કિન્નરોને સામાજિક સ્વીકૃતિ અપાવવાની પહેલ બાપુએ કરી છે. લીમખેડામાં એમણે આદિવાસીઓને, વનવાસીઓને કેન્દ્રમાં રાખીને રામકથા કહી હતી. વ્યારા અને સુબીર, ડાંગમાં પણ એમણે આજ સમાજને કેન્દ્રમાં રાખીને રામચરિત માનસની વાત કરી હતી. મુંબઈ, ક્રોસ મેદાન અને કોલકાતામાં ગિરિવનવાસી સમાજ એમની કથાના કેન્દ્રબિંદુમાં હતો. વણકર સમાજને એમણે સરલી, કચ્છની કથાના કેન્દ્રમાં રાખ્યો. વણકર સમાજ માટે નાંદરખી, માંગરોળમાં પણ કથા કરી. મોરારી બાપુ રામકથા, રાજકોટ બનશે રામકોટ. આધિ, વ્યાધિ, ઉપાધિમાંથી મુક્ત કરતા રામકથા શ્રવણ અને મહાપ્રસાદને ગ્રહણ કરવાનું જાહેર આમંત્રણ. જેના અન્ન ભેગા તેના મન ભેગા. કથામાં આવતા તમામ શ્રાવકો માટે ગાંઠિયા, ગુંદી, ખીચડી, શાક, સંભારો, રોટલી, કઢી જેવું એકસરખું ભોજન મહાપ્રસાદ પીરસવાનો વિચાર. રાજકોટના હાર્દસમાં રેસકોર્સ ગ્રાઉન્ડ પર સદભાવના વૃદ્ધાશ્રમના યજમાનપદે રામકથાનું ભવ્ય દિવ્ય આયોજન થઈ રહ્યું છે. સર્વે ધર્મ, સર્વે જ્ઞાતિના સમાજોને એક થવાનો અવસર. રામકથામાં આવવા જવા માટે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી સિટી બસ સેવા ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો કરાશે. વિદેશથી ખાસ રામકથા શ્રવણ કરવા માટે આવનાર લોકો માટે તેમજ આમંત્રિત મહેમાનો સહિતના 10,000 રામકથા પ્રેમીઓ માટે રહેવા, જમવાની વ્યવસ્થા પણ
આયોજકો દ્વારા કરવાનો પ્રયાસ થશે. 4000થી વધુ સ્વયંસેવકો ખડેપગે રહેશે. થેલેસેમિયા મુક્ત સમાજ બની શકે તે માટે કથામાં ઐતિહાસિક વ્યવસ્થા. પધારેલા તમામ કથા ભાવિકોને થેલેસેમિયા રક્તદાન અંગેની માહિતી અપાશે. મેગા રક્તદાન કેમ્પ દરરોજ યોજાશે. સમગ્ર કથા મંડપને સીસીટીવી કેમેરા, હાઈ સિક્યુરિટી, વીમા કવચ તથા ન્યૂઝ ચેનલોમાં જીવંત પ્રસારણ કરાશે. એક જ સમયે એક જ સ્થળે એક સાથે તમામ વર્ગસ્તરના આબાલ વૃદ્ધ, ગરીબ તવંગર સૌ કથા શ્રાવકો માટે હરહીરનું આયોજન. તમામ લોકોને મેસેજ, આમંત્રણ, માહિતી પહોંચે તેવા ઉમદા અને પવિત્ર આશયથી 25 કિલોમીટર લાંબી એવી ભવ્ય આમંત્રણ રેલીનું આયોજન કરાશે. રામકથાનું કાર્યાલય ટૂંક સમયમાં શરૂ કરાશે, જેમાં દરરોજ રાત્રે મિન્ટીગોનો ધમધમાટ, કાર્યોની વહેંચણી, માઇક્રો પ્લાનિંગ, પ્રચાર પ્રસાર સહિતના વિભાગો કાર્યરત બનશે. રામકથામાં વ્યસન મુક્તિ અભિયાન ચલાવી હજારો લોકો વ્યસન મુક્ત કરાશે. ચક્ષુદાન, દેહદાન, અંગદાન, શાકાહાર, ગૌસેવા, જીવદયાના સંકલ્પ પત્રો લોકો ભરશે.